ભાવનગરમાં જેલમાં ગોંધી રખાયેલા એક વ્યક્તિને બરાબર સારવાર ન મળતા જેલમાં જ તેનું મૃત્યુ થયું છે। ભાવનગરમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં દિલીપભાઈને બિનજામીનપાત્ર ગુનામાં જેલ ભેગા કરાયા હતા। ભાવનગર જિલ્લાની જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવામાં આવે છે, જેના કારણે કેદીઓને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી। દિલીપભાઈ પણ આવી જ બેદરકારીનો શિકાર બન્યા। તેમની બીમારી વિશે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમને જેલમાં યોગ્ય સારવાર મળી નહીં અને જેલમાં જ તેમનું મૃત્યુ થયું। એની તબિયત નહોતી સારી, હાવ પડી ગયા હતા હોસ્પિટલમાં। એને પછી અહીંયા લાવ્યા હતા હોસ્પિટલમાં, તો એને પાછા લઈ ગયા નથી, સારવારમાં લઈ ગયા હતા પાછા। ના, દવા કાંઈ ન બરાબર કરાવી। આ ઘટનાથી ચોંકીને હવે તેની તપાસ આરંભાઈ છે। નાયબ કલેક્ટર અને બીજા તપાસ અધિકારીઓ ઉમટી પડ્યા છે, પણ મરનાર વ્યક્તિના ઘરના સભ્યોની ફરિયાદ છે કે દિલીપભાઈ નિર્દોષ હોવા છતાં તેમને જેલમાં પૂરી રાખ્યા અને બીમાર હોવા છતાં તેમને પૂરતી સારવાર મળી નહીં, પણ પોલીસ આ અંગે કોઈ પણ સ્પષ્ટતા આપી શકી નથી। એ તો તપાસનો વિષય છે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનને ખ્યાલ હશે આ બાબતમાં, તો વધારે તો એ લોકો જાણતા હશે। જેલમાં પૂરતી સારવાર ન મળતા દિલીપભાઈનું મૃત્યુ થયું હોવાથી તેમનો પુત્ર જેલની બેદરકારી સામે કોર્ટે ચડ્યો છે। પ્રદીપ શુક્લ, આલ્ફા સમાચાર, ભાવનગર।